એ શાસ્ત્રના એ તત્વના જ્યારે મનોમંથન કર્યા અને મનોમંથનથી આપણને જ્યારે સાર તત્વ સ્વરૂપ ભગવાન લક્ષ્મી નારાયણની ઉપાસના પ્રાપ્ત થઈ છે અને એ ઉપાસના જેવી તેવી નથી, એ ઉપાસના આપણને આદિ અનાદિ પરમાત્મા તરફથી પ્રાપ્ત થઈ છે. કારણ કે કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાયની તમે ગુરુ પરંપરા જુઓ તો એ દરેક પરંપરા ભગવાન નારાયણથી ચાલુ થાય છે. નારાયણ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. કોઈ પણ મહાપુરુષ હોય જે પરંપરાનું સંવહન કરતા હોય, જ્યારે એ પરંપરાની શરૂઆત થાય ત્યાં પણ પોતાનું વક્તવ્ય આશીર્વચન કરે તો પોતાની ગુરુ પરંપરાને યાદ કરતા હોય છે. આપણા સૌની પરંપરા આ જ છે કે જેની મધ્યમાં ભગવાન ઓધવરામજી છે અને એ ઓધવરામજીની કૃપાથી આજ આખા સમાજને અજવાળા પ્રાપ્ત થાય છે.